ભરૂચની જનશિક્ષણ સંસ્થાન ખાતે પીએમ વિશ્વકર્મા યોજનાના શુભારંભ સાથે માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચ શહેરના લાલ બજાર વિસ્તાર સ્થિત જનશિક્ષણ સંસ્થા ખાતે પીએમ વિશ્વકર્મા યોજનાનો શુભારંભ સાથે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। વડાપ્રધાન મોદી દ્વારા પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત ભારતભરમાં બિનકુશળ હસ્ત કારીગરોને પદ્ધતિસરની તાલીમ બાદ સાધન સહાય અર્પણ કરી બેંક લોન તથા અન્ય સહાય થકી તેમના કૌશલ્યને વિકસિત કરીને પોતાનો ધંધો વિસ્તૃત કરીને ઉન્નતિ મસ્તકે જીવન જીવી પોતાનું અને પોતાના કુટુંબનું જીવન ધોરણ ઊંચું લાવી શકાય તેવા હેતુથી તેમની તાલીમ માટે જુદા જુદા ક્ષેત્રો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં જનશિક્ષણ સંસ્થાન ભરૂચને દ્વારા વિવિધ પ્રકારના હુનર કરતા ભાઈ બહેનોને પદ્ધતિસર તાલીમ અને માર્ગદર્શન આપવાનો શુભારંભ કરવામાં આવ્યો છે। કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રસ્થાપિત જનશિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે યોજાનાર તાલીમનું જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભરૂચના નાયબ ઉદ્યોગ કમિશનર જેબી દવેના શુભ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ સાથે જ સૌ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરી યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। માતૃભાષા દિવસની ઉજવણી કરી તાલીમાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તાલુકા પંચાયત ભરૂચના સભ્ય યોગિતા રાણા, JSS ભરૂચના બોર્ડ મેમ્બર ઇન્દિરા રાત તથા લીડ બેંક મેનેજરના JS પરમાર સહિત સંસ્થાના નિયામક જૈનુલ આબેદીન સૈયદ ખાસ ઉપસ્થિત રહ્યા હતા।